જય માતાજી ખેડૂત મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે જે ઘઉંમાં નિંદામણ નાશક જે દવા છાંટી છે તો તેની વાત કરીએ તો જે આ 30 દિવસના ઘઉં હતા ત્યારે પહેલા છંટકાવમાં જે નિંદામણ નાશક દવા વાપરી છે, જે યુપીએલ કરીને યુપીએલનું છે વિસ્ટા કરીને છે, યુપીએલનું વિસ્ટા જે ઘઉંમાં છાંટેલું છે। અને લગભગ બધું સાફ થઈ ગયું છે। નિંદામણ નાશક ઘઉંમાં હાટોડી હોય, ગોળ પાનનું હોય અને કૂપળાવાળું હોય એ પણ સાફ થઈ ગયું છે। જે કૂતેલા કહેવાય છે જે નિંદામણ, એ પણ સાફ થઈ ગયું છે। ઘઉં સિવાય તમામ સાફ થઈ ગયેલું છે નિંદામણ નાશક, અને ઘઉં એકદમ ગ્રીનરી પકડી રહી। અને ઘઉંમાં તો બીજી વાત કરીએ તો આ ઘઉંમાં લગભગ પાયામાં ડીએપી આપેલું છે અને એકવાર માથે નાઇટ્રોજન યુરિયા ખાતર આપેલું છે। જે વિસ્ટા કરીને હતું યુપીએલનું જે નિંદામણ નાશક તે છાંટેલું છે, અને તેમાં લગભગ જીવાત પણ મરી ગઈ છે। જે સુસ્યા પ્રકારની જીવાત હતી, જે મોલો મચ્છી આવે છે, એ પણ નાશ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતની જીવાત છે નહીં, અને એકદમ ગ્રીનરી ઘઉંમાં। તો ઘઉંમાં પાકમાં જે યુપીએલનું વિસ્ટા કરીને છે તેનું રિઝલ્ટ મને તો સારું લાગ્યું છે, કારણ કે આમાં ઘણું ખરું ફળ બહુ ઝાઝું હતું એ બળી ગયું છે, અને ઘઉં જ દેખાય છે। અને ઘઉં પણ સરસ મજાના છે, એકદમ ગ્રીન છે। અને પાણીની વાત કરીએ તો અમારે પાણી પણ એકદમ હાવ મોળું છે, પીવા લાયક પણ પાણી નથી તેવું પાણી ગણી શકાય। જોઈ શકો તમે, લગભગ ક્યાંય ખડ ક્યાંય જોવા મળતો નથી, એકદમ ગ્રીનરી। તો ઘઉંમાં જે લોકોને નિંદામણ નાશક જે દવા વાપરતા હોય તો લગભગ યુપીએલ કંપનીનું, સારી કંપનીનું જ વાપરવું। યુપીએલનું વિસ્ટા કરીને આવે છે એ વાપરવું, જેથી લગભગ તમામ ખડ સાફ થઈ જાય છે જે ઘઉંના પાક માટે જ ઉપયોગ કરવો। તમે જોઈ શકો છો લગભગ ક્યાંય ખડ જોવા મળતું નથી। તો ખેડૂત મિત્રો, ઘઉંમાં પહેલો સ્પ્રે હંમેશા એનો જ કરવો કે, અને ઘઉંમાં જ્યારે સ્પ્રે કરો ત્યારે તમારા ઘઉં હંમેશા 30 દિવસ ઉપરના હોવા જોઈએ, ત્યારે તમારે સ્પ્રે કરવાનો છે જે યુપીએલ વિસ્ટાનો। 30 દિવસ ઉપરના ઘઉં થાય ત્યારબાદ જ તમે એનો સ્પ્રે કરી શકો છો। અને ઘઉંમાં પણ એકદમ નમી હોવી જોઈએ કે ગારો હોવો જોઈએ। પિયત આપ્યા બાદ એક રાત જાય પછી બીજે દિવસે સવારમાં યુપીએલ વિસ્ટાનો સ્પ્રે કરી દેવો। ગારો હોય જમીનમાં તે સમયે જ હંમેશા યુપીએલ વિસ્ટાનો સ્પ્રે કરવો, તો એનું રિઝલ્ટ જોરદાર મળશે અને ઘઉંને પણ નુકસાન નહીં થાય। તમે જોઈ શકો છો કે ઘઉં લગભગ જોરદાર છે, અને આનું રિઝલ્ટ પણ મને 100% આવ્યું એવું લાગે છે, કારણ કે આમાં જીવાત પણ ઘણી ખરી મરી ગઈ છે।
અને ખડ પણ બળી ગયું છે. અને જ્યારે ઘઉં પાકે ત્યારે વાઢવામાં પણ સરળ રહેશે. જ્યારે આમાં જે કૂપળાવાળું બીજું આવે છે જે કૂતરા, તો એ કૂતેલા પણ આમાં સાફ થઈ ગયા છે. તમામ ખડ સાફ થઈ ગયું છે. અને મેં જ્યારે સાચ્યું હતું ત્યારે આમાં 30 દિવસને થયા ત્યારબાદ એક પિયત આપ્યું, અને પિયત આપ્યા બાદ તરત ગારો હતો એમાં જે વિસ્ટાનો સ્પ્રે કરેલો છે યુપીએલ કંપનીનું, અને મને રિઝલ્ટ સારું મળ્યું છે, જોઈ શકો. જમીનમાં જ્યારે ગારો હોય ત્યારે જ તમે યુપીએલ વિસ્ટાનો સ્પ્રે કરી શકો છો, જેથી રિઝલ્ટ 100% મળી જાય. તો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.